ઓકે, ગુડ મોર્નિંગ. આઈડીસી લેક્ચરમાં આપણે લાસ્ટ ટાઈમ આપણે ટોપોલોજી જોઈ હતી, બરાબર? મારી સ્ક્રીન શેર કરું છું. જસ્ટ વેઇટ. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટોપોલોજી જોઈ હતી. પછી આપણે નેટવર્ક ક્લાસિફિકેશન જોયું હતું બેઝડ ઓન ટ્રાન્સમિશન ટેકનોલોજી અને બેઝડ ઓન સ્કેલ, બરોબર? જે બેઝડ ઓન ટ્રાન્સમિશન ટેકનોલોજી છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં, બરોબર? પોઈન્ટ ટુ પોઈન્ટ છે, બરોબર? બ્રોડકાસ્ટ છે, એ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું, બરોબર? હવે વાત કરીએ આજે આજના લેક્ચરમાં લેન વેન બેન, જે ઇન્ટરનેટ વીપીએન છે, બરોબર? બેઝડ ઓન સ્કેલ, બરોબર? એની વાત કરીએ આજે આપણે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. ઓકે, લેન વેન બેન. ઓકે, આ ત્રણે ત્રણ જે ટેકનોલોજી છે એનો ડિફરન્સ પણ એક્ઝામમાં પૂછાય છે, બરોબર? એટલે ખાસ આ ત્રણેયનો ડિફરન્સ પણ આવશે આગળ. એક એક જે નેટવર્ક જે છે એના વિશે પણ આવશે. ઓકે, આ ખાલી તમારા સબ્જેક્ટિવ યાદ રાખવા જેવું નથી, બરોબર? આ તમને આગળ જતા પણ કામ આવશે, જેનો આપણે લોટો ઉપયોગ કરીએ છીએ અત્યારે, બરોબર? લોકલ એરિયા નેટવર્કનો જે ઇથરનેટ કેબલ આપણે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, બરોબર? એટલે આ ખાલી આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે સબ્જેક્ટમાં આવે છે એટલે યાદ રાખીએ એવું નથી. આ તમને ઘણી જગ્યાએ કામ આવશે, બરોબર? તમારા નોલેજ માટે. ઓકે, તો કેટેગરી ઓફ નેટવર્ક. ઓકે, નેટવર્ક ક્ષેત્રને આવરી લે છે. તે ક્ષેત્રના કદના આધારે નેટવર્કને એકાબીજાની અલગ પાડી શકાય છે. નેટવર્કના નેટવર્કને અમલમાં મૂકવા માટે ટેકનોલોજી વહીવટ અને અમલમાં મૂકી શકતી વિવિધ એપ્લિકેશનો નેટવર્કના કદ પર આધાર રાખે છે, બરોબર? જેમ કે ટાઈપ ઓફ નેટવર્ક અલગ અલગ તમને આપ્યા છે, બરોબર? પેન છે તો કે પર્સનલ એરિયા નેટવર્ક. આપણે આ બધું ડિટેલ્સમાં ઇન ડિટેલ્સ આપણે આ બધું જોશું, બરોબર? પછી લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, મેન એટલે કે મેટ્રોપોલિટન નેટવર્ક, બરોબર? પછી વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, બરોબર? એક એક આપણે બધું જોશું. પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આજે ક્યાંથી ક્વેશ્ચન ની શરૂઆત થશે, કેવો ક્વેશ્ચન પૂછશે, હું તમને બધું કહીશ, બરોબર? અત્યારે ખાલી આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈએ છીએ, બરોબર? હવે ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં કયા અને કેવા પ્રકારના નેટવર્ક હોવા જોઈએ તે અંગેનો ખ્યાલ નીચે મુજબના ટેબલ મુજબ છે, બરોબર? મેં તમને પીડીએફ મોકલી દીધી છે, બરોબર? આમાં તમને સ્ક્રીનમાં તમને દેખાતું હોય તો દેખાતું હશે, બરોબર? એમાં જોવો તોય ઠીક છે, બરોબર? બાકી મેં તમને પર્સનલ નોટ બનાવવાની કીધી છે, એ તમારી પર્સનલ નોટ તમારે બનાવવાની છે. આમાં ખાસ આ વસ્તુ લખી લેજો, બરોબર? કે અંતર 0.1 મીટર, બરોબર? 0.1 મીટર એટલે કે આપણે સર્કિટ બોર્ડ, આપણે કંઈક સર્કિટ બનાવતા હોઈએ, બરોબર? એમાં 0.1 મીટર ના અંતરે હોય છે, બરોબર? એટલા અંતરમાં હોય તો એને શું કહેવાય? તો કે ડેટા ફ્લો મશીન. આપણે સર્કિટ કઈ મશીન બનાવવું છે, બરોબર? તેમાં સર્કિટનો ઉપયોગ થવાનો છે. એમાં કેટલા અંતરના વાયર હોય છે, કેટલું અંતર હોય છે નેટવર્કનું? તો 0.1 મીટર. પછી 1 મીટરમાં શું હોય? તો કે સિસ્ટમ. 1 મીટર એટલે કે સિસ્ટમ. આપણું કોમ્પ્યુટર છે એમાં વાયર હોય, બરોબર? કેબલ હોય, બરોબર? અથવા તો એક કેબલ થી બીજો કેબલ આપણે જોડવું હોય, અથવા તો આપણે પ્રિન્ટર છે અને કોમ્પ્યુટર સાથે જોડવું હોય તો કેટલા મીટરનો કેબલ મિનિમમ હોવો જોઈએ? તો 1 મીટર, બરોબર? લખ્યું છે મલ્ટી કોમ્પ્યુટર. પછી 10 મીટર એટલે કે રૂમમાં પર્સનલ એરિયા નેટવર્ક આવી જાય. ઓકે, પછી 100 મીટર, 100 મીટરમાં બિલ્ડિંગ આવરી લે, બરોબર? ફોર એક્ઝામ્પલ આપણું પોલિટેકનિક બિલ્ડિંગ છે તો એમાં 10 મીટરમાં આવરી લેતું હોય એને શું કહેવાય? તો કે પર્સનલ એરિયા નેટવર્ક. પછી 100 મીટરમાં, સોરી, 100 મીટરમાં બિલ્ડિંગ ની વાત કરી, એમાં લોકલ એરિયા નેટવર્ક આવી જાય. 10 મીટરમાં પર્સનલ એરિયા નેટવર્ક. પર્સનલ એરિયા નેટવર્ક એટલે એના ઉદાહરણ ને બધું તમને હું સમજાવીશ, બરોબર? 1 કિલોમીટર એટલે કે કેમ્પસ આખું, આખી ક્રાઇસ્ટ પોલિટેકનિક આખું કેમ્પસ, બરોબર? એટલે કહેવાય કેમ્પસ એરિયા નેટવર્ક. 50 કિલોમીટરનું એટલે કે શહેર, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, બરોબર? આખું શહેર આવરી લે 50 કિલોમીટરમાં. ઓકે, પછી 1000 કિલોમીટર, એમાં દેશ અને ખંડ આવી જાય. એક દેશથી બીજા દેશ
મારે કોમ્યુનિકેશન કરવું છે, એટલું અંતર છે, બરોબર, એટલું નેટવર્ક પાથરવું હોય તો વાઇડ એરિયા નેટવર્ક આવે. આ બધું ખાસ યાદ રાખજો. વાઇવામાં એવો ક્વેશ્ચન તમને પૂછાય કે વાઇડ એરિયા નેટવર્કની રેન્જ કેટલી હોય, તો કે 1000 મીટર, કે એક દેશથી બીજા દેશ અથવા તો ખંડ સુધી મારે નેટવર્ક પાથરવું હોય, બરોબર, તો કયા નેટવર્કનો ઉપયોગ થાય, તો કે વાઇડ એરિયા નેટવર્ક. શહેર માટે તો કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, શહેર એટલે કે 50 કિલોમીટરની અંતરમાં, બરોબર. અને કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે 1 કિલોમીટર, ને ખાસ લોકલ એરિયા નેટવર્કમાં 100 મીટર બોલવાનું, બરોબર. 100 મીટરનું અંતર હોય છે, 50 થી 100 મીટરનું અંતરમાં લોકલ એરિયા નેટવર્ક આવે, બરોબર. એટલે આટલી વસ્તુ યાદ રાખજો. પછી 10,000 કિલોમીટર થી ઉપર હોય, બરોબર, 10,000 કિલોમીટર થી ઉપર હોય એટલે કે દુનિયાભરમાં, બરોબર, દુનિયાભરમાં એટલે કે એમાં આવે ઇન્ટરનેટ, બરોબર, એમાં આવશે ઇન્ટરનેટ. આ તમને ક્યાંય બુકમાં કે ક્યાંય જોવા નહીં મળે. મેં તમારા માટે સ્પેશિયલી ગોતી, જે ઇન્ટરનેટમાંથી સર્ચ કરીએ ને આ બધું લખેલું છે, આ વસ્તુ તમને ક્યાંય નહીં મળે, બરોબર. આવું એક્ઝામમાં તો આવું નહીં પૂછાય, બટ તમારા નોલેજ માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાઇવામાં તમને ક્વેશ્ચન આવો પૂછે તો તમે આન્સર દઈ શકો, એટલા માટે આ ટેબલ તમારા માટે બનાવેલું છે, બરોબર. ઓકે, આગળ વધીએ. અહીંથી ક્વેશ્ચનની શરૂઆત થાય. પેન, આવો ક્વેશ્ચન ક્યાંય જિંદગીમાં અત્યાર સુધી પૂછાણો નથી, બરોબર, કે પર્સનલ એરિયા નેટવર્કનું સમજાવો તમે, બરોબર. આ પણ તમારા જસ્ટ ફોર નોલેજ છે, બરોબર. પર્સનલ એરિયા નેટવર્ક એટલે કે આપણે એક વ્યક્તિગત નેટવર્ક, બરોબર. આપણે મોબાઈલ છે મારી પાસે, અને મારે બ્લુટૂથ થી અથવા તો વાઈફાઈ થી, બરોબર, મારે કંઈક ડેટા શેર કરવો છે, બરોબર, મારી પાસે કંઈક ઇમેજ છે, બરોબર, એ મારે શેર છે. અત્યારે તો ઘણું બધું આવી ગયું, ક્વિક શેર ને બધું, બરોબર, એ આપણે શેર કરીએ છીએ વાઈફાઈ દ્વારા અથવા તો બ્લુટૂથ દ્વારા. મારા ફ્રેન્ડ ને હું શેર કરું છું, બરોબર. એ શું શું કહેવાય? એ પર્સનલ એરિયા નેટવર્ક, બરોબર. જુઓ, પર્સનલ એરિયા નેટવર્ક એટલે કે પેન, બરોબર, એ એટલે કે વ્યક્તિગત ક્ષેત્ર નેટવર્ક, વપરાશકર્તા માટેનું એકમાત્ર અંગત અને નાનામાં નાનું નેટવર્ક રૂપે કાર્યરત છે. અહીં બ્લુટૂથ ઉપકરણો ને ઇન્ફ્રારેડ સક્રિય ઉપકરણોનો સમાવેશ થાય છે. ઓકે, આ ક્વેશ્ચન બની ગયો. જો તમે આ ક્વેશ્ચન તમને પૂછાય કે બ્લુટૂથ ના માધ્યમથી તમે શેર કરો છો કઈક માહિતી, બરોબર, એ ક્યાં રે હોય છે, તો કે ઇન્ફ્રારેડ રે હોય છે, બરોબર. આપણે કઈ દેખાતું નથી, આપણે શેર કરીએ છીએ તો, બરોબર. આજે તમે કઈ પણ મૂવી છે કે ફોટો છે કે ઓડિયો ફાઇલ ગમે એ છે, તમે બ્લુટૂથ થી શેર કરો છો, વાઈફાઈ થી શેર કરો છો, તો એ કયા તરંગોથી ટ્રાન્સફર થાય છે, તો કે ઇન્ફ્રારેડ તરંગો ઉપકરણોનો સમાવેશ થાય છે એમાં, બરોબર. પર્સનલ એરિયા નેટવર્ક મહત્તમ 10 મીટર થી જોડાયેલી હોય છે, બરોબર. પર્સનલ એરિયા નેટવર્કમાં વાયરલેસ કોમ્પ્યુટર, કીબોર્ડ નો, માઉસ નો વગેરેનો સમાવેશ થાય છે, બરોબર. આપણે અત્યારે તમે જોયું હશે, માઉસ જે છે વિધાઉટ વાયરલેસ દ્વારા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કીબોર્ડ પણ વિધાઉટ વાયર આપણે કનેક્ટ કરી શકીએ છીએ પીસી સાથે. ઓકે, તો આ લોટ ઓફ ના એક્ઝામ્પલો છે, બરોબર. બ્લુટૂથ ઉપકરણો તરીકે હેડફોન છે, વાયરલેસ પ્રિન્ટર છે, મોબાઈલ છે, સ્પીકર છે, ટીવી રિમોટ છે, ઘણા બધા ઉપકરણો છે, બરોબર, જેને આપણે પર્સનલ એરિયા નેટવર્કમાં ના ઉદાહરણ આપી શકીએ આપણે, બરોબર. તો આ હતું પર્સનલ એરિયા નેટવર્ક, બરોબર. હવે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન ચાલુ થાય છે લેન, બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો લેન તમારે આ આકૃતિ દર્શાવવાની, એના વિશે, લેન વિશે તમારે એનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે, ઇન્ટ્રોડક્શન આપવાનું છે, બરોબર. અને ગેરફાયદા, ફાયદા જે પણ કઈ આવતું એ બધું તમારે 4 માર્કનું કહેવાનું થાય, બરોબર. 7 માર્કનો જો ક્વેશ્ચન પૂછાણો હોય તો લેન, વેન, બેન નો ડિફરન્સ પૂછાય, અથવા તો એની વિશે તમને ગમે એ પૂછાય, બરોબર. તો અહીંથી આપણો ક્વેશ્ચન શરૂ થાય છે જીટીયુ ની એક્ઝામ માટે. ઓકે, તો લોકલ એરિયા નેટવર્ક. ઓકે, હવે રાઉટર આપેલું છે, બરોબર. રાઉટર, હબ, સ્વિચ, આ બધું બધું તમને ખબર છે, બધું મેં તમને સમજાવી દીધું. ઓકે, એક પેલા અથવા તો બીજા લેક્ચરમાં આપણે હબ, રાઉટર ને સ્વિચ ને બધું આવી ગયું. ઓકે, હવે રાઉટર જે છે એનો ઉપયોગ શું થાય, હજી બીજી વાર રિપીટ કરાવી દઉં કે મારી પાસે બે કનેક્ટિવિટી છે, બરોબર. બે કનેક્ટિવિટી એટલે કે મારે અત્યારે નેટ શરૂ કરવું છે મારી કોલેજમાં, મારે નેટ, ખાસ સમજો, આ કોલેજમાં આપણે નેટની કનેક્ટિવિટી લેવી છે, બરોબર. તો હું વોડાફોન ની લઈ શકું, રિલાયન્સ ની લઈ શકું, બરોબર. આ બધું શું છે, તો કે નેટવર્ક સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એ બધા, બરોબર. નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર, બરોબર, જેને
નેટવર્ક સર્વિસ પ્રોવાઈડ જે કરતા હોય બરોબર, એ બધા દાખલા તરીકે રિલાયન્સ છે, વડાફોન છે, આઈડિયા છે, બરોબર. ફોર એક્ઝામ્પલ મેં વડાફોન નું પણ મારી પાસે કનેક્ટિવિટી છે, મારી પાસે રિલાયન્સ ની પણ કનેક્ટિવિટી છે, બરોબર. તો હું બે કનેક્ટિવિટી શું કરવા રાખું છું, કેમ કે મારે વધારે પડતા ઇન્ટરનેટની જરૂર છે. ક્યારેક જો એવું માનો કે વડાફોન કનેક્ટિવિટી લો થઈ અથવા તો કનેક્ટિવિટીમાં કઈ ઇસ્યુ આવ્યો તો રિલાયન્સ નું વાપરી શકું, એટલા માટે મેં બે કનેક્ટિવિટી રાખી છે, બરોબર. હવે સમજો કે બે કનેક્ટિવિટી જ્યારે મારી પાસે છે અને મારે સિંગલ કનેક્ટિવિટી ચલાવવી છે, એનાથી સિંગલ વાયર ચલાવવો છે અને મારે મલ્ટિપલ કોમ્પ્યુટર એની સાથે જોડવા છે, બરોબર, તો હું રાઉટરનો ઉપયોગ કરીશ, બરોબર. તો રાઉટરનું આ કામ છે કે બે કનેક્ટિવિટી આવતી હોય એમાંથી મારે ગમે તે એક લેવાની જ છે, બરોબર. એક લઉં છું, એનાથી પછી હું ડિસ્ટ્રીબ્યુટ કરું છું, એના દ્વારા મલ્ટિપલ કોમ્પ્યુટર જોડાયેલા હોય છે, બરોબર, એને કહેવાય રાઉટર, બરોબર. ઓકે. રાઉટર, હવે રાઉટર માંથી જો તમે પીસી માં કનેક્ટ કરેલું છે, લેપટોપમાં કનેક્ટ કરવું છે, એક સર્વર સાથે કનેક્ટ હશે, જે સર્વર જે છે શું કરે છે, ડેટાને મેનેજ કરે છે, સ્ટોર કરે છે, બરોબર. ફાઇલ જે છે એને બધું એપ્લિકેશન ને બધું સોફ્ટવેર ને બધું મેઇન જે સોફ્ટવેર હોય એ બધું સ્ટોર કરે છે, કોણ, તો કે સર્વર, બરોબર. સર્વર માંથી પછી રાઉટર માંથી બધું ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે, બરોબર. આ જો બે પીસી છે, લેપટોપ છે, પ્રિન્ટર છે, બધું કનેક્ટ કરેલું છે, બરોબર. આવું કનેક્ટ ક્યાં, આખા બિલ્ડિંગમાં કનેક્ટ કરેલું હોય છે, બરોબર, આ બધું. ઓકે. એટલા માટે જ સર્વરનો ઉપયોગ કરેલો છે, બરોબર. આટલી આકૃતિ તમારે દોરી નાખવાની. પછી લેન એ ભૌગોલિક રીતે મર્યાદિત વિસ્તારમાં એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટર અને નેટવર્ક સંચારનો ઉપકરણ જૂથ છે, બરોબર. જેમ કે ઓફિસ થઈ ગઈ, બિલ્ડિંગ, કોમ્પ્યુટર લેબ અને કેમ્પસ વગેરે, બરોબર. ઓફિસમાં પર્સનલ કોમ્પ્યુટર એ વર્ક સ્ટેશન લેન દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે, બરોબર. લેન એટલે કે આપણી લોકલ એરિયા નેટવર્ક, ઓકે, જે આપણે ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ કરીએ છીએ આમાં. અને બધાએ તમે જોયેલો જ હશે, સફેદ કલરનો વાયર હોય છે, જેમાં 8 પેર અંદર, આઠ પેરની વાયરો અંદર અલગ અલગ હોય છે, બરોબર. ઓકે. લેનની મર્યાદિત મદદથી માહિતીનું આદાન પ્રદાન એક સિંગલ કેબલ દ્વારા કરી શકાય છે, બરોબર. જેમાં અલગ અલગ ટોપોલોજીનો યુઝ કરીએ છીએ, બસ, સ્ટાર, રિંગ, ટ્રી ટોપોલોજી, બરોબર, જે આપણે બધી ટોપોલોજી ભણ્યા. ઓકે. અલગ અલગ ટોપોલોજીનો ઉપયોગ કરીએ છીએ. હવે અલગ અલગ ટોપોલોજી જેવી રીતે મારો નકશો જે છે, મારું સ્ટ્રક્ચર છે, બરોબર, એ રીતે હું ટોપોલોજીનો ઉપયોગ કરીશ. ફોર એક્ઝામ્પલ, આપણે આપણું બિલ્ડિંગ છે, એમાં મારે કોમ્પ્યુટર લેબમાં મારે લેન કેબલનો ઉપયોગ કરવો છે અને મારે સ્ટ્રક્ચર ગોઠવવું છે, તો કઈ ટોપોલોજીનો ઉપયોગ કરીશ, તો કે સ્ટાર ટોપોલોજીનો, કેમ કે એક હબ હોય વચ્ચે અને એનાથી ડિસ્ટ્રીબ્યુટ બધું કરેલું હોય છે. ઓકે. રાઉટર મૂકેલું હોય છે, બધું ડિસ્ટ્રીબ્યુટ બધા પીસી એની સાથે મલ્ટિપલ પીસી કનેક્ટ હશે. ઓકે. પછી બસ છે તો બહારથી કોઈ પણ એક સિંગલ કેબલ આવતો હશે. ઓકે. એમાંથી મારે અલગ અલગ પીસીમાં બધું, મેઇન પીસીમાં બધું જવા દેવાનું હશે ડેટા, તો બસનો ઉપયોગ કરીશ. એટલે મારો કહેવાનો મતલબ એ કે એક સ્ટ્રક્ચર હોય છે, બરોબર, એમાં હું અલગ અલગ ટોપોલોજીનો ઉપયોગ કરી શકું છું લેનની મદદથી, લોકલ એરિયા નેટવર્કની મદદથી. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, લેન ખૂબ ઊંચા ટ્રાન્સમિશન રેટ માટે સક્ષમ છે. કેમ, તો કે એની હાયર સ્પીડ છે, બરોબર. લેનમાં ખૂબ જ વધારે સ્પીડ હોય છે, એનાથી પણ વધારે જો આપણે સ્પીડ જોવી હોય તો હવે ફાઈબર ઓપ્ટિક કેબલ, બરોબર, જે આપણે આગળ સ્ટડી કરવામાં આવશે. અત્યારે લેનની વાત થાય છે, કેબલની વાત થાય છે, બરોબર. તો એમાં બધા કેબલની કમ્પેરિઝનમાં, લેન વેન બેનની બધી કમ્પેરિઝનમાં આમાં જે લેન જે છે એ ઊંચા ટ્રાન્સમિશન રેટ માટે સક્ષમ છે, બરોબર. 100 MBPS થી ગીગા MB પર સેકન્ડ થી ગીગા પર સેકન્ડ છે, બરોબર, એની સ્પીડ. લેનમાં જેટલા પણ કોમ્પ્યુટરને સાંકળી લેવામાં આવ્યા હોય તે તમામ કોમ્પ્યુટરનો વપરાશ કરતા ઉપયોગકર્તાઓ નેટવર્કના ભાગરૂપે કોઈ પણ હાર્ડવેર કે સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે, બરોબર, જે આપણે કરીએ છીએ હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ. ઓકે. લેન એટલે સમાવિષ્ટ વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટરના આંતરિક જોડાણ ધરાવતું માધ્યમ, જેના લક્ષણો નીચે મુજબ છે, બરોબર. આ તમારે લક્ષણ લખવા હોય તો વેલ એન્ડ ગુડ, બરોબર, બાકી ઉપર સુધી લખો તો ચાલે, બરોબર. કોઈ ચોક્કસ નાના વિસ્તારની અંદર સમાવિષ્ટ થયેલું હોય, સર્વર અને બધા જ વર્કસ્ટેશન વચ્ચે સીધું ઝડપી જોડાણ ધરાવતું હોય, તમામ કોમ્પ્યુટરના ઉપયોગકર્તાઓ નેટવર્કના ભાગરૂપે હાર્ડવેર કે સોફ્ટવેર ઉપયોગની દ્રષ્ટિએ હિસ્સેદાર બને.
નેટવર્કના સાધનો અને સલામતી માટે મધ્યસ્થ વ્યવસ્થાપન હોય, ખૂબ બહોળા પ્રમાણમાં પ્રચલિત અને ઉપયોગમાં રહેવાતું નેટવર્ક, બરોબર. આ લેનની બધી લક્ષણોની વાત કરી છે, લાક્ષણિકતાઓની વાત કરી છે. આ તમે લખો તો વેલ એન્ડ ગુડ, બાકી ઉપર સુધી લખવાનું થાય તમારે, બરોબર. કે આટલી એટલી વસ્તુનો આમાં લેનનો સમાવેશ થાય છે. ઉપર ફિગર પણ આપેલી છે, 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ સાથે તમારે આટલું લખવાનું થાય, બરોબર. વાત કરીએ એડવાન્ટેજીસની, તો ટ્રાન્સફર ડેટા એટ હાયર સ્પીડ, બરોબર. ઉપર જ હમણાં મેં તમને વાત કરી કે હાયર સ્પીડ ડેટા ટ્રાન્સમિશન છે, સસ્તું છે, લો કોસ્ટ ઇફેક્ટિવ. પછી રિસોર્સ શેરિંગ, બરોબર, શેરિંગ કરી શકીએ છીએ આપણે. લેન કેન ફિટ એની સાઇટ રિક્વાયરમેન્ટ, લેનને આપણે ગમે તે જગ્યાએ ફિટ કરી શકીએ છીએ, બરોબર. કેમ કે એ ફ્લેક્સિબલ છે, આપણે વાળી શકીએ છીએ, બરોબર. ગમે તે સ્ટ્રક્ચરમાં આપણે એને વાપરી શકીએ છીએ, બરોબર. તમે જોયું હશે કે ઓફિસ કે કોલેજમાં કે ગમે ત્યાં આપણે લેનનો ઉપયોગ ગમે ત્યાં થતો હોય છે, બરોબર. તો ત્યાં એનું જે રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને ફિટ ગમે તે જગ્યાએ કરી શકીએ છીએ, બરોબર. ઇટ્સ ફ્લેક્સિબલ, બરોબર, ફ્લેક્સિબલ છે. ઈમેલ એન્ડ સિક્યોરિટી, ઈમેલ અને સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે છે, બરોબર. આ એના એડવાન્ટેજીસ છે. ડિસએડવાન્ટેજીસ ની વાત કરીએ તો એક્સપેન્સિવ ટુ ઇન્સ્ટોલ, બરોબર. ઇન્સ્ટોલ કરવું બહુ અઘરું છે, બરોબર. રિક્વાયર એડમિનિસ્ટ્રેટિવ ટાઈમ, બરોબર. જે ઇન્સ્ટોલ કરીએ છીએ આપણે, બરોબર, તો એડમિનિસ્ટ્રેટર એટલે કે જે એડમિન વાળો હોય છે, જે નેટવર્ક વાળો હોય છે, બરોબર, એને વધારે પડતો ટાઈમ લાગે છે. ઓકે, કેબલ તૂટી શકે છે. ઓકે, કેબલ હોય છે તો એની ઉપર આપણે કઈ વધારે પડતો વજન આવી જાય, અથવા તો કોઈ અ, કોઈ એવા મારે શું કેવું, કોઈ એવું કેબલ કઈક આવી જાય, નીચે આવી જાય, બરોબર, તો લેન લેન કેબલ તૂટી શકે છે, અથવા તો દબાઈ જાય, એક કેબલ પણ પ્રોબ્લેમમાં આવે તો તમારું નેટવર્ક બંધ થઈ શકે છે. એટલે જ અંદર અંડરગ્રાઉન્ડ એને કેબલને પથરાવેલા હોય છે, અને ઉપર આપણે આ જે સ્ટ્રક્ચર હોય છે તો દિવાલ ઉપર રાખેલા હોય છે, નીચે રાખવામાં આવતા નથી લેન કેબલને, બરોબર, કેમ કે તૂટી શકે છે. પછી ફાઇલ સર્વર ફેલ થઈ શકે છે, બરોબર. કે ગમે તે કેબલ તૂટી જાય, બરોબર, તો ફાઇલ સર્વર જે છે ફેલ થઈ શકે છે, બરોબર. આ હતા એના ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ, બરોબર. તો લેન જ્યારે એક્ઝામમાં પૂછાય તો આટલી વસ્તુ લખવાની છે, ભૂલાય નહીં કે. ઓકે. પછી છે કેમ્પસ એરિયા નેટવર્ક. ઓકે, જેને કેન દ્વારા આપણે ઓળખી શકીએ. ઓકે, એક્ઝામમાં આ એટલો બધો મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન ન ગણી શકું. ઓકે, ઓવરવ્યુ તમને ખાલી આપી દઈએ, બરોબર. કેમ્પસ એરિયા નેટવર્કને કેન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. પછી કેન એક કિલોમીટરની હદના વિવિધ બિલ્ડિંગોથી બનેલો કેમ્પસને જોડતું અંગત અને પ્રાઇવેટ લોકલ એરિયા નેટવર્ક કેમ્પસ એરિયા નેટવર્કથી પરિવર્તિત થાય છે, બરોબર. આખી કોલેજની વાત કરીએ તો એને શું કહેવાય, કેમ્પસ એરિયા નેટવર્ક. એમાં બધે લેન કેબલનો જ ઉપયોગ થયો હોય છે, બરોબર. કે એક માની લ્યો કે આપણી મેઇન ઓફિસ છે સીસી બિલ્ડિંગ, બરોબર, આપણી બાજુની બિલ્ડિંગ છે, એમાં બે સર્વર રૂમ રાખેલો છે, બરોબર, બરોબર. ત્યાં એક સર્વર રાખેલો છે, ત્યાં એક મેઇન કેબલ આવતો હોય છે, જે વાત કરી મેં તમને સર્વિસ પ્રોવાઈડરની. ઓકે, કે આપણે રિલાયન્સ અથવા વોડાફોનની કોઈ પણ કનેક્ટિવિટી આવતી હોય છે, બરોબર, તો ત્યાં કનેક્ટિવિટી આવે છે, તો ત્યાંથી બધું આખી બિલ્ડિંગ આખી કોલેજમાં બધે ટ્રાન્સમિટ થાય છે ડેટા, બરોબર. તો એમાંથી પછી રાઉટરનો ઉપયોગ કરી, સ્વિચનો ઉપયોગ કરી અને આપણે યુઝ કરી શકીએ છીએ. જો આ ફિગરમાં તમને દર્શાવેલું છે, 1 મિનિટ, જસ્ટ 1 મિનિટ. ઓકે, જો આ તમને આ ઇન્ટરનેટ છે, બરોબર. ઇન્ટરનેટ એટલે કે આપણે બ્રોડબેન્ડ અથવા તો ગમે તે આપણે ઇન્ટરનેટ લીધેલું છે, બરોબર. વચ્ચે મૂકેલું છે મોડેમ, બરોબર. મોડેમ મૂકેલું છે વચ્ચે. પછી ત્યાંથી એક્સેસ પોઈન્ટ મૂકેલા છે, વાયરલેસ એક્સેસ પોઈન્ટ, જે આપણે વાયરલેસ ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર. ત્યાંથી અહીંયા એક રાઉટર મૂકેલું છે. રાઉટર દ્વારા અલગ અલગ પીસીઓ માંથી આપણે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, બરોબર. અહીંયા પણ થાય છે ડિસ્ટ્રીબ્યુટ, બરોબર. ઓકે. પછી જો એક કેબલ અહીંયા લીધેલો છે, ત્યાં એક આપણે રાઉટર મૂકી દીધું છે, બરોબર. અહીંયા પછી સ્વિચ મૂકી દીધી છે. સ્વિચ દ્વારા બધા અલગ અલગ કોમ્પ્યુટર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર. સેમ અહીંયા વસ્તુ અહીંયા કેબલ જવા દીધો છે, બરોબર. તો અહીંયા પણ જવા દીધો છે. ટૂંકમાં એક સિંગલ કેબલ દ્વારા આપણે મલ્ટિપલ આખી બિલ્ડિંગમાં આપણે નેટ પાથરેલું છે, નેટવર્ક પાથરેલું છે, બરોબર. જે કેમ્પસ એરિયા નેટવર્કની આ ફિગર તમને ડ્રો કરેલી છે.
એક્ઝામમાં આવો ક્વેશ્ચન તમને નહીં પૂછાય તો જરાક વાંચી લેજો. રેર કેસમાં આવું ક્યારેક હોય છે, બરોબર. લગભગ ક્યાંય અત્યાર સુધી આવો ક્વેશ્ચન પૂછાણો નથી. ઓકે. કેમનો અર્થ અહીં અન્ય પ્રકારના ડેટા નેટવર્કને જુદા સંદર્ભોમાં કરવામાં આવ્યો છે. અહીં ઉપયોગ ને મર્યાદિત કદના ભૌગોલિક વિસ્તાર કેમ્પસની રીતે જોડવામાં આવે છે. કે એ માહિતી કોમ્યુનિકેશન નેટવર્કના જેવું જ એક માધ્યમ છે, જે બધા જ માહિતીને મોકલનાર અને મેળવનાર સ્ટેશનો માટેનું માહિતીનું પ્રસારણ છે. કેમ દ્વારા દરેક સ્ટેશનો એક સામાન્ય ભૌતિક માધ્યમોનો ઉપયોગ કરી માહિતીનું કોમ્યુનિકેશન કરે છે, બરોબર. ઓકે, વાત કરીએ હવે મેનની. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, બરોબર. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે કે વાત કરીએ આપણે આખા શહેરની, આખા રાજકોટ સિટીમાં જો નેટવર્કની વાત કરીએ તો એને કહેવાય મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, કે જે શહેરોના વિસ્તારોમાં અનેક લોકલ એરિયા નેટવર્કને જોડીને એક નેટવર્કની રચના બનાવે છે. ઓકે, તેને કહેવાય મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, બરોબર. જો ફોર એક્ઝામ્પલ અહીંયા સેન્ટ્રલ ઓફિસ છે, બરોબર. સેન્ટ્રલ ઓફિસ, ઓકે. સેન્ટ્રલ ઓફિસ ફોર એક્ઝામ્પલ વડાફોનની ઓફિસ છે, બરોબર. મેઇન જે આપણું એક સિટી હોય ને ત્યાં મેઇન ઓફિસ હોય. વડાફોન છે, આઈડિયા છે, રિલાયન્સ છે, ત્યાંથી બધું ટ્રાન્સમિટ થતું હોય, બરોબર. ત્યાંથી બધા ડિસ્ટ્રીબ્યુટ થતા હોય કેબલ, જેને પણ એક્ટિવિટી જોતી હોય, કનેક્ટિવિટી સોરી જોતી હોય, એને બધું કનેક્ટિવિટી જોતી હોય તો ત્યાં એક જે મેઇન ઓફિસ છે ત્યાંથી જતું હોય છે બધું, બરોબર. તો અહીંયા જુઓ તમે, આ એક બ્રાન્ચ ઓફિસ છે, અહીંયા હાઉસ છે, અહીંયા ફેક્ટરી છે. તો ફેક્ટરીમાં કનેક્ટિવિટી જાય છે, હાઉસમાં કનેક્ટિવિટી એટલે કે સોસાયટીમાં કનેક્ટિવિટી જાય છે, બ્રાન્ચ ઓફિસમાં જાય છે, બરોબર. તો આ સેન્ટ્રલ જે ઓફિસ છે ત્યાંથી બધું કનેક્ટિવિટી જતી હોય છે, બરોબર. ઓકે, મોટા નેટવર્કમાં ઘણા બધા લેન એક સાથે જોડાયેલા હોય છે, બરોબર. વધારે મેઇનમાં કોઈ પૂછે કે મેઇન એટલે કે શું, તો કે વધારે પડતા લેન કેબલનો ઉપયોગ થાય છે, અને મોટા બધા નેટવર્કમાં ઘણા બધા લેનનો ઉપયોગ થાય છે, બરોબર. લેનમાં સપોર્ટ ડેટા એન્ડ વોઇસ બંને સપોર્ટ થાય છે, બરોબર. મેનનો ઉપયોગ લેન કરતા મોટા કદના ભૌગોલિક વિસ્તાર માટે, કે જેમાં ઘણા બધા મકાનોના સમૂહથી માંડીને શહેરોના સંભવિત વિસ્તાર સુધી કરવાનો છે, બરોબર. સ્થાનિક નેટવર્કની જેમ જ બેન પણ ઇષ્ટતમ ઉપયોગ માટે મર્યાદિત કોમ્યુનિકેશન ચેનલો પર આધાર રાખી શકે છે. બેનનો ઉપયોગ સ્વતંત્ર વ્યવસ્થા તંત્રો કરી શકે છે, પણ મોટા ભાગે જાહેર ઉપયોગિતા માટે પણ થઈ શકે છે. બેનનો ઉપયોગ સ્થાનિક નેટવર્કના આંતરિક નેટવર્ક જોડાણ માટે પણ થાય છે, જો કે બધા જ લેન તે જરૂરિયાત નથી, બરોબર. પછી લેનનું મુખ્યત્વે કામ ઇન્ટિગ્રેટેડ વોઇસ એન્ડ ડેટા ડિવાઇસીસનું સ્થાનિક નેટવર્કને કરવાનું છે, બરોબર. એ જ રીતે મેનનું વૈકલ્પિક કામ આવરી લેવાયેલ મેટ્રોપોલિટન વિસ્તારોના નેટવર્કનું છે, બરોબર. આ એકવાર બધું વાંચી લેજો તમે. ઓકે, લોકલ એરિયા નેટવર્કના જોડાણથી વેન ટેકનોલોજી બને, પરંતુ તેમાંના ચોક્કસ શહેરોમાં વિસ્તારોને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન કહેવામાં આવે છે. ઓકે, હવે વધારે પડતા તમે જુઓ કે વધારે પડતા લેન હોય, બરોબર. વધારે પડતા નેટવર્ક લેન કેબલથી આપણે મેન બનાવી શકીએ, બરોબર. તો વધારે પડતા મેન થી આપણે શું બનાવી શકીએ, તો કે વેન, બરોબર. એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, બરોબર. લેનની એક લિમિટેશન હોય છે, એનાથી વધારે આપણે લોકલ એરિયા નેટવર્ક જોડીએ, બરોબર, તો બને મેન, બરોબર. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનું જે કઈ નેટવર્ક જે છે એ એક નેટવર્ક છે, એવા ઘણા બધા નેટવર્કો ભેગા કરું તો શું બનશે, તો કે વાઇડ એરિયા નેટવર્ક, બરોબર. ઉદાહરણ તરીકે મ્યુનિસિપાલિટી વિસ્તાર, બરોબર, કે રાજકોટ શહેર, એનું આપણે એક્ઝામ્પલ આપી શકીએ મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં, બરોબર. આના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ નથી, બરોબર. એક્ઝામમાં તમને એવું નહીં પૂછે. વાત કરીએ વેન વાઇડ એરિયા નેટવર્કની, બરોબર. તો વાઇડ એરિયા નેટવર્ક એ વેન એ વાઇડ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. સ્ટાર્ટિંગ પોઈન્ટ જ તમારે એ લખવાનો.
અને ડિફરન્સ પૂછ્યો હોય કે પછી એનું 4 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હોય, ફર્સ્ટ પોઈન્ટ તમારે એ જ લખવાનો કે વાઇડ એરિયા નેટવર્ક વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક વેનને કોમ્પ્યુટરના આંતરિક જોડાણ ધરાવતા લેન અને આવા અસંખ્ય લેન બેનના આંતરિક જોડાણો એટલે કે વિશ્વ ફલક પર માહિતીનું આદાન પ્રદાન કરતું નેટવર્ક. બરોબર, મેં તમને વાત કરી ને કે લેન, ઘણા બધા લેન હોય છે, બેન હોય છે, એના આંતરિક જોડાણોથી વેન બને છે વાઇડ એરિયા નેટવર્ક. બરોબર, સમગ્ર સમષ્ટિના વિસ્તારના અનેક લેન બેન નેટવર્કને જોડીને વેન પ્રકારના નેટવર્કની રચના કરે છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં સમાવેશ થયેલું છે. ઓકે, વેન વેન દ્વારા ઓકે વેન દ્વારા ધીમાથી ઝડપી સ્પીડ ધરાવતી લિંક અને કાર્યાત્મક લેનની સ્વતંત્ર વર્કસ્ટેશનની લિંકને દૂર કરી શકાય છે. બરોબર, આ તમને નકશો આપેલો છે કે અર્થ, બરોબર, અર્થ એટલે કે પૃથ્વી, આખા પૃથ્વીમાં આખી દુનિયામાં જે આપણે કઈ નેટની વાત કરીએ, બરોબર, તો એ વાઇડ એરિયા નેટવર્ક બને. બરોબર, ટેલિફોન લાઇન, સેટેલાઇટ, માઇક્રોવેવ ટ્રાન્સમિશન થઈ શકે છે. અનલિમિટેડ જીઓગ્રાફિકલ એરિયા, મલ્ટિપલ લેન ઇન્ટરનેટ ઇન્ટરકનેક્ટેડ થાય છે. બરોબર, વધારે કોમ્પ્લેક્સ હોય છે, વધારે એક્સપેન્સિવ હોય છે. બરોબર, પછી માઇલો સુધી વિસ્તારેલું હોય છે. એક આ બધા સ્પેસિફિકેશન છે, જે વાત કરું ને અત્યારે, એ બધા સ્પેસિફિકેશન છે. એક કે તેથી વધારે વિસ્તારમાં સમાયેલું હોય છે. ડાઉન ધ રોડ કે ઓફિસ ધ વર્લ્ડમાં સમાવિષ્ટ છે. બરોબર, આ વેન. ઓકે, તો લેન, વેન અને મેન આ તમને ભૂલાય નહીં. ઓકે, એકવાર રિપીટ કરી લેજો તમે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું પબ્લિક નેટવર્ક ને પ્રાઇવેટ નેટવર્ક. ઓકે, ઓકે, એની વાત કરી દઈએ. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્સ જોશું આનો. બરોબર, જે 7 માર્કનો ડિફરન્સ જે પૂછાય છે, બરોબર, એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે પબ્લિક નેટવર્ક ને પ્રાઇવેટ નેટવર્ક શું છે એ વાત કરીએ. બરોબર, પબ્લિક નેટવર્ક જે ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી દ્વારા ઇન્સ્ટોલ અને રન થાય છે, જે સબસ્ક્રાઇબર અને ઓર્ગેનાઇઝેશન માટે અવેલેબલ છે. બરોબર, જે પબ્લિક નેટવર્ક છે એ ટેલિકોમ્યુનિકેશન અને ઓથોરિટી દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવે છે, રન કરવામાં આવે છે, અને સબસ્ક્રાઇબર અને ઓર્ગેનાઇઝેશન માટે બનાવેલું છે પબ્લિક નેટવર્ક. બરોબર, એટલે કે આપણે બધા યુઝ કરી શકીએ છીએ, તે બધા માટે ઇન્સ્ટોલ અને રન કરી શકીએ, રન કરેલું છે. બરોબર, પ્રાઇવેટ નેટવર્ક શું છે? તો પ્રાઇવેટ નેટવર્ક જે છે એ પ્રાઇવેટ અથવા તો બ્રિજ સર્કિટ પ્રમાણે દરેક યુઝરને નેટવર્કને યુઝ કરવા મળે છે. બરોબર, ફોર એક્ઝામ્પલ પ્રાઇવેટ નેટવર્ક જે છે, બરોબર, એક ઓફિસ છે, એક ઓફિસ ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ કોઈ ઓફિસ છે, એમાં એક સ્પેસિફિક કંઈક હોય છે કે એ સાઇડનો જ ઉપયોગ કરી શકે, બીજી કોઈ સાઇડનો ઉપયોગ કરી શકે નહીં. બરોબર, જેમ કે જે સવાલ છે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, તો એમાં આપણે બીજું કઈ સર્ચ ન કરી શકીએ, એમાં ગવર્મેન્ટ સાઇડ જ ખુલે, અમુક સ્પેસિફિક જ વસ્તુઓ એ જ ખુલે. બરોબર, તો એ છે પ્રાઇવેટ એરિયા નેટવર્ક. ઓકે, પ્રાઇવેટ નેટવર્ક છે. વેન દ્વારા ઓફર થતી સર્વિસ સ્પેસિફિકેશન છે: ડેટા ટ્રાન્સમિશન, ઇમેજ ટ્રાન્સમિશન, વિડીયો કોન્ફરન્સ. બરોબર, 50 કરતા વધુ કિલોમીટર માટે એનાલોગ ડાયલ-અપ અને ડિજિટલ ટેલિકોમ લાઇન, ઈમેલ ફાઇલ ટ્રાન્સફર અને સેન્ટ્રલ વાઇડ ડેટાબેઝ સર્વિસ. બરોબર, ઓકે, આ પબ્લિક અને પ્રાઇવેટ નેટવર્ક જે છે એ છે. બરોબર, આની સાથે વેન સાથે તમને આ ક્વેશ્ચન પૂછાય કે પબ્લિક અને પ્રાઇવેટ નેટવર્ક બતાવો. બરોબર, તો આ બતાવવાનું, બાકી 4 માર્કનું ક્વેશ્ચન પૂછાણું હોય તો વેન સુધી તમારે દર્શાવવાનું થાય. બરોબર, ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું ડિફરન્સ જોશું, લેન, વેન અને મેન નો. ઓકે, તો આજે અહીં સુધી રાખીએ. ઓકે, એકવાર રિપીટ કરી લેજો, બુક બનાવી લેજો. બરોબર, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.